चलो नमस्कार विद्यार्थी मित्रों। छेल्ला विडियोनी अंदर આપણે હેલો એરિન સંયોજનો બનાવવા માટેની રિએક્શનનો અભ્યાસ કર્યો હતો, જેમાં બેન્ઝીનમાંથી આપણે હેલો એરિન સંયોજનો કેવી રીતે બને તેનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે હેલો એરિન સંયોજનો બનાવવા છે, એના માટે સેકન્ડ નંબરની રિએક્શન આવે છે સેન્ડ મેયર પ્રક્રિયા। સેન્ડ મેયર પ્રક્રિયા એ ખૂબ જ મોસ્ટ આઈએમપી રિએક્શન છે। ओके, आ प्रक्रिया में આપણે શું કરવાનું છે તો હેલો એરિન સંયોજનો બનાવવાના છે। ओके, प्रक्रिया કોને આપી હતી તો સેન્ડ મેયર નામના વૈજ્ઞાનિકે આપી હતી, તેથી પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયાના નામે ઓળખાશે। હવે આ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે, થિયરી માટે પણ મોસ્ટ આઈએમપી છે, કોમ્પિટિશન એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે। ओके, तो આપણે એનો અભ્યાસ કરીશું કે સેન્ડ મેયર પ્રક્રિયામાં શું અભ્યાસ આપણે કરવાનો છે। ओके, तो સૌથી પહેલા મિત્રો આપણે આના અભ્યાસ માટે અહીંયા એનિલિન ને પસંદ કરીશું। એનિલિન ની સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 એટલે એને કહેવાશે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને એટલે કે 0 અંશ સેલ્સિયસ થી 5 અંશ સેલ્સિયસ, બહુ જ ખૂબ નીચું તાપમાન છે। તો 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર મિત્રો એ HCl લીધો છે એટલે ક્ષારના બદલામાં હું શબ્દ લખીશ ક્લોરાઇડ। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે એનો મતલબ થશે બેન્ઝીન નો B, ડાયઝોનિયમ નો D અને ક્લોરાઇડ નો C, એને આપણે BDC ના નામે ઓળખીશું। ક્લોરાઇડ મળે છે। ઓકે, તો આપણે મિત્રો બનાવવાનું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાનું છે। આ જે પ્રક્રિયા થશે પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન ના નામે ઓળખાશે। હવે મિત્રો તમે જુઓ પ્રક્રિયા કેવી રીતે થાય છે। તો આ પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે અહીંયા એનિલિન લેવાનું છે। चलो तो અહીંયા આપણે એનિલિન લઈશું બેન્ઝીન ચક્રની સાથે NH2। ઓકે, આનું પ્રચલિત નામ શું છે તો પ્રચલિત નામ કહી શકાય કે એનિલિન। ઓકે, ચલો કોઈ પૂછે આઈયુપીએસી નામ શું છે આનું તો એમિનો બેન્ઝીન। શું નામ થશે આનું એમિનો બેન્ઝીન, એમિનો સમૂહ છે બેન્ઝીન સાથે જોડાયેલો છે, આ આઈયુપીએસી નામ। સામાન્ય નામ શું થશે આનું तो सामान्य नाम में कही शकाय कि NH2 એટલે એમાઇન, તો NH2 એટલે એમાઇન પ્રાથમિક એમાઇન છે, પરંતુ એનું નામ થશે ફિનાઇલ એમાઇન। સામાન્ય નામ શું થશે ફિનાઇલ એમાઇન। હવે તમને કોઈ પૂછે કયા પ્રકારનું સંયોજન છે તો મિત્રો તમે કહી શકો કે પ્રાથમિક પ્રકારનું સંયોજન છે। NH2 એટલે પ્રાથમિક, NH એટલે દ્વિતીયક અને N એટલે તૃતીયક, આવું આપણે ઓલરેડી શીખ્યા હતા। છતો પણ નાઇટ્રોજન જેટલા કાર્બનને જોડાયો હોય તેના આધારે એનો પ્રકાર પડે। તો નાઇટ્રોજન એક જ કાર્બનને જોડાયો છે તો માટે કયા પ્રકારનું છે પ્રાથમિક પ્રકારનું। ચલો એની પ્રક્રિયા કોની સાથે આપણે લખ્યું છે તો NaNO2 + 2 મોલ HCl। ઓકે, આની સાથે પ્રક્રિયા થશે। ચલો કેટલા ટેમ્પરેચરે પ્રક્રિયા થશે तो 0 થી 5 અંશ સેલ્સિયસ એટલે કેલ્વિન માં કેટલું લખાશે 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને। ઓકે, ગરમ કરીશું આને। જે પ્રક્રિયા થશે એનું નામ શું કહેવાશે તો યાદ રાખજો ડાયઝોટાઇઝેશન। એટલે ઘણી વખત કોઈ પ્રશ્ન પૂછી કાઢે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો તમારો જવાબ શું હોઈ શકે ડાયઝોટાઇઝેશન ના નામે ઓળખવામાં આવે છે। ક્લિયર થઈ ગયું એક પ્રશ્ન। ચલો હવે અહીંયા પ્રક્રિયા થશે એટલે અહીંયાથી Na+ આમાંથી H+ Cl- NO2 છૂટો પડશે।
હવે શું રિએક્શન થશે? તો આ રિએક્શન ની અંદર સૌથી પહેલા તો કહી શકાય કે બેન્ઝીન ચક્ર સાથે N ટ્રિપલ બોન્ડ N. હવે મિત્રો જુઓ, આ નાઇટ્રોજનની સંયોજકતા 3 પૂરી થઈ, આ નાઇટ્રોજનની સંયોજકતા 4 થઈ. એનો મતલબ તો કે નાઇટ્રોજને ચોથો બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન દાન કર્યું એટલે એના માથે આવશે પ્લસ. આટલા ભાગને કહેવાશે બેન્ઝીન ડાયઝોનિયમ. શું કહેવાશે? બેન્ઝીન ડાયઝોનિયમ. તમને બંને ગ્રુપ દેખાય છે. બેન્ઝીન તો આ રહ્યું, ડાયઝોનિયમ તો N ટ્રિપલ બોન્ડ N. ઓકે, હવે પ્લસ સાથે અહીંયા ડોટ Cl માઈનસ, જે અહીંથી તમને HCl માંથી મળ્યો. તો હવે શબ્દ લખાશે ડાયઝોનિયમ, પછી લખાશે ક્લોરાઇડ. આ એ શું છે? તો ક્ષાર છે. ઓકે, ચલો હવે Na સાથે વધારાનો Cl દૂર થશે એટલે અહીંયા દૂર શું થશે? NaCl દૂર થશે. ઓકે, ચલો પછી તમે જુઓ, આમાં હાઇડ્રોજન હતા, આ નાઇટ્રોજન જોડેથી હાઇડ્રોજન છૂટા પડ્યા, એ બધા ભેગા થઈને અહીંયા શું બનાવશે? તો H2O દૂર કરશે. તો આ રિએક્શન તમારી થઈ ગઈ કે એનિલીનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને? તો આ રીતે બને. મિત્રો હવે આ પ્રક્રિયા કયા નામે ઓળખાશે? તો તમે કહી દીધું કે ડાયઝોટાઇઝેશનના નામે ઓળખાશે. આમાં બીજો એક MCQ તમને મળશે. NaNO2 HCl ના મિશ્રણમાંથી શું મળે? તો હવે આપણે જોઈશું આ રિએક્શન સંપૂર્ણ કેવી રીતે થઈ. બરોબર ધ્યાન રાખજો. જો આ રિએક્શન કેવી રીતે થઈ, તો સૌથી પહેલો તબક્કો અહીંયા હું લખીશ તમારી સામે. પહેલો તબક્કો શું થશે? તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. આપણે અહીંયા શું લીધું? NaNO2 2HCl. તો પહેલા તબક્કામાં જુઓ, NaNO2 પ્લસ 1 મોલ હું HCl લઉં. બે મોલમાંથી 1 મોલ પહેલા ભાગ લેશે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. H Cl માઈનસ, Na NO2 માઈનસ. ઓકે, ચલો તો Na જે ખરો Cl માઈનસ Na ને ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે શું બની જશે? અહીંયા NaCl. N માઈનસ સાથે H જોડાશે એટલે અહીંયા શું બનશે? HNO2. આનું નામ શું કહેવાય મિત્રો? HNO2 યાદ રાખજો બરોબર. તો આનું નામ થશે નાઇટ્રસ એસિડ. ચલો હવે હું તમને MCQ પૂછું, નાઇટ્રસ એસિડ એ કોનું મિશ્રણ છે? તો તમે જવાબ આપો NaNO2 અને HCl નું મિશ્રણ છે. એક MCQ ક્લિયર? ઓકે થઈ ગયો. નાઇટ્રસ એસિડ બીજી રીતે લખવું હોય તો અથવા કરીને અહીંયા હું લખું છું HONO લખાય. શું લખાય? HONO. કેમ HONO લખાય? તો મિત્રનું બંધારણ આ રીતે છે, OH N ડબલ બોન્ડ O. આ એનું બંધારણ છે. ઓકે થઈ ગયો. તો નાઇટ્રસ એસિડ, તો એક MCQ તૈયાર થઈ ગયો. નાઇટ્રસ એસિડ એ કોનું મિશ્રણ છે? તો સોડિયમ નાઇટ્રાઇટ અને HCl નું મિશ્રણ છે. ફરી એકવાર, નાઇટ્રસ એસિડ એ કોનું મિશ્રણ છે? સોડિયમ નાઇટ્રાઇટ અને HCl નું મિશ્રણ છે. NaNO2 અને HCl ના મિશ્રણમાંથી શું મળે? તો નાઇટ્રસ એસિડ મળે. ચલો પહેલો તબક્કો ક્લિયર થઈ ગયો. શું મળ્યું આપણને? નાઇટ્રસ એસિડ. હવે નાઇટ્રસ એસિડ શું કરશે? તો સેકન્ડ નંબરના તબક્કામાં જોજો તમે. આપણે શું લીધું હતું? એનિલીન, પ્રાથમિક એમાઇન. એની સાથે હવે કોણ પ્રક્રિયા કરશે? તો HONO એટલે નાઇટ્રસ એસિડ પ્લસ બીજો એક મોલ આપણી જોડે હતો HCl. હતો ને બીજો મોલ? ચલો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું છે? ખૂબ જ નીચું છે. હવે આ પ્રક્રિયા થશે તો નાઇટ્રોજન જોડેથી હાઇડ્રોજન દૂર થશે. ક્લિયર? એક હાઇડ્રોજન અહીંથી બહાર નીકળશે 2 અને એક હાઇડ્રોજન અહીંથી બહાર નીકળશે. ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 4. તો અહીંયા આપણે લખી દઈએ 2H2 4 હાઇડ્રોજન. ચલો ઓક્સિજન ટોટલ કેટલા છૂટા પડશે? આમાંથી 2. તો અહીંયા 2H2O દૂર થયા. હવે તમે જુઓ, નાઇટ્રોજન જોડે કોણ વધ્યું? તો બેન્ઝીન ચક્ર સાથે એક નાઇટ્રોજન, એની સાથે બીજો નાઇટ્રોજન જોડાશે આ રીતે. ઓકે, તો બીજો નાઇટ્રોજન અને હવે અહીંયા Cl માઈનસ છે. Cl માઈનસ, તો આ આપણી નિપજ બની ગઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જેને ટૂંકમાં ઓળખીશું BDC ના નામે. ઓકે, ચલો દૂર થઈ ગયો. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કેવી રીતે બને એની આ બે મેથડના મારફત તમે જોઈ શકો છો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યો. આમાંથી તમને કેટલા MCQ મળ્યા? સૌથી પહેલા પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને, તો એની આ સંપૂર્ણ રિએક્શન. બીજા નંબરનો પ્રશ્ન, NaNO2 અને HCl ના મિશ્રણથી શું મળે? તો જવાબ આવ્યો તમારો HNO2 અથવા HONO
અથવા નાઇટ્રસ એસિડ. ત્રીજા નંબરનો પ્રશ્ન, એનિલીનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાની પ્રક્રિયા કયા નામે ઓળખાશે? તો ડાયઝોટાઇઝેશનના નામે ઓળખાશે. ઓકે. ચોથા નંબરનો, આ પ્રક્રિયા દરમિયાન ટેમ્પરેચર એકદમ નીચું કેમ છે? 0 થી 5°C જેટલું તાપમાન કેમ રાખવામાં આવે? કારણ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અનસ્ટેબલ છે, માટે ઊંચા તાપમાને પણ તે સ્થાયી રહી શકતો નથી. ઓકે, માટે તાપમાન કેવું છે? નીચું છે. ચલો એક નજર કરી લો આના ઉપર, જોઈ લો. ચલો ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે શું બનાવ્યું. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો, રાઈટ. તો અહીંયા હું લખીશ તમારી સામે કે આ છે આપણી જોડે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એટલે હું ટૂંકમાં લખીશ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, ક્ષાર છે. એક એમ તમને હોમવર્કમાં એક આપું છું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં સિગ્મા અને પાઇબરની સંખ્યા કેટલી તમારે ગણી તૈયાર રાખવાની. ફાવશે ને? ઓકે, આ ડોટ છે, બંધ નથી, ધ્યાનમાં રાખજો. ચલો હવે આની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ. તો એમાં પહેલી પ્રક્રિયા હું અહીંયા લખીશ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે Cu2Cl2 ની અંદર હું HCl ઓગાળી દઈશ. ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાશે. ક્યુપ્રસ ક્લોરાઇડમાં HCl ઓગાળી દો અને ગરમ કરો. તો મિત્રો કદાચ તમે આના બદલામાં અથવા કરીને CuCl પણ લઈ શકો અને એની અંદર HCl ઓગાળી દો. બંનેમાંથી ગમે તે ચાલશે. ઓકે ઓકે. હવે તમે એક વસ્તુ જુઓ, Cu2Cl2 એમાં કોપરનો ઓક્સિડેશન આંક કેટલો? તો કોપરનો ઓક્સિડેશન આંક છે +1. જુઓ CuCl માં જુઓ કોપરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. ઓકે, Cl -1 તો કોપર +1. સેન્ડ-મેયર પ્રક્રિયા કયા નામે ઓળખાશે? સેન્ડ-મેયર નામના વૈજ્ઞાનિકે ક્યુપ્રસ ક્લોરાઇડ અને અથવા તો CuCl માં કોપરનું ઓક્સિડેશન આંક +1 છે એવું સંયોજન લીધું અને એની અંદર HCl ઓગાળ્યો. હવે HCl ઓગાળ્યો એટલે H+ ને Cl- છૂટા પડશે. આ હશે કો તો આ હશે. હવે Cl- સીધો હુમલો કરશે કોના ઉપર? આના ઉપર. હવે મિત્રો ધ્યાન રાખજો, તમને ખુદને ખબર જ છે કે આ નાઇટ્રોજન અને કાર્બનમાં વિદ્યુત ઋણતા કોની વધુ? નાઇટ્રોજનની. એ આ કાર્બનના ઇલેક્ટ્રોન પોતાની તરફ શું કરશે? ખેંચશે. ખરું ને? હવે ખેંચશે એટલે અહીંયા શું બનશે? તો અહીંયા આપણે કહી શકાય કે બેન્ઝીન ચક્ર સાથે પ્લસ આવશે. હવે આ પોતે કેવો છે? અસ્થાયી છે. આ પોતે અસ્થાયી છે. હવે અહીંથી છૂટું કોણ પડ્યું? n ને તો ઇલેક્ટ્રોન આવી ગયો એટલે પ્લસ હતો એ પ્લસ જતો રહ્યો એટલે અહીંયા શું બની ગયું? n ટ્રિપલ બોન્ડ n. એનો મતલબ શું થાય? n2 ગેસ. ઓકે, ચલો હવે કોણ વધ્યું? અહીંયા Cl વધ્યો કે નહીં? અહીંયાથી હુમલો કોણ કરશે? Cl. Cl- છે કોની સાથે જોડાશે? તો પ્લસ સાથે જોડાશે. ચલો જોડાઈ ગયો. હવે અહીંથી Cl નીકળ્યો તો ફરી H સાથે જોડાય એટલે HCl બની જશે. અહીંયા તમારું સંયોજન બન્યું, એ નામ શું બન્યું? ક્લોરોબેન્ઝીન. ઓકે, એટલે હવે કહી શકાય મિત્રો, ધ્યાન રાખજો અહીંયા કે આ જે Cl હતો, આ Cl એ હુમલો અહીંયા કર્યો અને આ બંધનું તોડવાનો પ્રયત્ન કર્યો. Cl- એ હુમલો કર્યો એટલે આ બંધનું તોડવાનો પ્રયત્ન કર્યો એટલે બંધ તૂટ્યો તો બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન લઈ ગયો. નાઇટ્રોજન લઈ ગયો તો N2 ગેસ સ્વરૂપે દૂર થયો. હવે Cl એ હુમલો કર્યો એટલે બેન્ઝીન ચક્ર સાથે કોણ જોડાઈ ગયું? Cl. માટે ક્લોરોબેન્ઝીન. અહીંથી નીકળેલો Cl ક્યાં જશે? તો ફરી H+ સાથે જશે. માટે કહી શકાય કે HCl પાછો બની જશે. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ક્લોરોબેન્ઝીન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન કેવી રીતે બને તમે જોઈ લો. હજી આમાં એક સ્ટેપ વધારવું છે. એનિલીનમાંથી ક્લોરોબેન્ઝીન. તો એનિલીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવા માટે શું કરશો? તો પહેલું સ્ટેપ કયું આવશે? એનિલીનમાંથી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાથી
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને આમાંથી ક્લોરોબેન્ઝીન. ચલો સેકન્ડ નંબરની રિએક્શન જોઈએ. સેકન્ડ નંબરની રિએક્શનમાં હું લઈશ Cu2Br2 ક્યુપ્રસ બ્રોમાઇડ ને એની અંદર નાખી દઈશ HBr અને ગરમ કરીશ, અથવા CuBr લઈશ અને એની અંદર હું HBr ઉમેરીશ. બસ ઉપરની પ્રક્રિયા આ પ્રક્રિયામાં ફક્ત ફરક એટલો જ છે કે અહીંયા Cl ની જગ્યાએ Br આવી ગયો. તો હવે તમે જો ક્યુપ્રસ બ્રોમાઇડમાં કોપરનું ઓક્સિડેશન આ +1 છે, CuBr માં પણ કોપર +1 છે, H+Br- બંને ગમે તે લેશો તમે. હવે Br હુમલો કરશે, સેકન્ડ નંબરની રિએક્શન ચાલુ થઈ. Br હુમલો કરશે તો સીધો ક્યાં હુમલો કરશે? તો Br હુમલો કરશે તો અહીંથી કહી શકાય બંધનું તોડશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં બંધનું તોડશે. બંધનું તોડશે એટલે અહીંયા શું બની જશે? તો અહીંયા બની જશે બેન્ઝીન ચક્ર, એના માથે આવશે પ્લસ. કેમ? કારણ કે નાઇટ્રોજને ઇલેક્ટ્રોન લઈ લીધા. હવે Br હુમલો કરે તો પ્લસ સાથે કોણ જોડાશે? Br જોડાશે. ચલો ક્લિયર થઈ ગયું. હવે એથી જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન લઈ લીધા તો N ટ્રિપલ બોન્ડ એટલે દૂર કોણ થશે? અહીંયા N2 ગેસ દૂર થશે. હવે મિત્રો જોજો તમે અહીંયા અહીંથી બાર કોણ નીકળ્યો? Cl કોની સાથે જશે? H+ સાથે જશે. H+ સાથે જશે એટલે અહીંયા દૂર શું થશે? HCl દૂર થશે. લયો તો તમે HBr પણ HCl ભેગા થઈને દૂર કોણ થશે? HCl. તો આપણી નિપજ બની શું બની? બ્રોમો બેન્ઝીન. ચલો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી બ્રોમો બેન્ઝીન કેવી રીતે બને એની રિએક્શન થઈ. ચલો હવે થર્ડ નંબરની રિએક્શન મિત્રો જોઈએ. થર્ડ નંબરની રિએક્શનમાં આપણે Cu2Cn2 ક્યુપ્રસ સાયનાઇડ લઈશું. આમાં પણ કોપર +1 છે. હવે અહીંયા લઈશું આપણે KCl અને ગરમ કરીશું. તો પહેલો પ્રશ્ન અહીંયા મિત્રો તમને થશે સાહેબ KCl લીધો HCl કેમ નહીં? તો તમે સાંભળજો. HCl એ વીક એસિડ છે. વીક એસિડ છે. વીક એસિડ હોવાના કારણે આનું આયનીકરણ 2 થી 3% જ થાય છે. પૂરેપૂરો H અને Cn છૂટા પડતા નથી. જો Cn ની છૂટા પડવાની માત્રા ઓછી હોય તો નિપજની માત્રા પણ કેવી મળશે? ઓછી મળશે. રાઈટ ને? માટે આપણે અહીંયા કોને પસંદ કરીએ? KCl. KCl એ આયોનિક સંયોજન છે. K+ અને Cn- મેક્સિમમ છૂટા પડી જશે. માટે અહીંયા પસંદ કર્યો છે KCl ને. ઓકે? ચલો હવે રિએક્શન થશે તો હવે K+ અને Cn-. Cn- આના ઉપર હુમલો કરશે. Cn- હુમલો કરશે. હુમલો કરશે તો અહીંયા નિપજ શું બનશે? તો Cn- અહીંયા હુમલો કરશે તો સીધો નાઇટ્રોજન બંધ તોડી નાખશે. નાઇટ્રોજન બંધ તોડી નાખશે તો બેન્ઝીન ચક્ર સાથે પ્લસ આવશે, પ્લસ ની સાથે Cn- જોડાશે. ઓકે? ચલો Cn-. હવે તમે જોઈ શકો છો Cn- જોડી N ટ્રિપલ બોન્ડ N છૂટા પડે તો નાઇટ્રોજન ગેસ. હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા K+ છે, દૂર કોણ થયો? Cl. તો દૂર શું થશે? KCl. આનું નામ શું બને? તો જો આનું નામ શું છે? બેન્ઝીન. તમને યાદ છે Cn ના IUPAC નામ માટે કયો શબ્દ વપરાય? નાઇટ્રાઇલ. તો બેન્ઝીન નાઇટ્રાઇલ. સામાન્ય નામ લખવું હોય તો આનું ફિનાઇલ સાયનાઇડ. શું નામ થશે? ફિનાઇલ સાયનાઇડ. તો આ રીતે રિએક્શન બનાવી શકો. આ રિએક્શનને સેન્ડ-મેયરના નામે ઓળખવામાં આવે. ભવિષ્યમાં મિત્રો તમને કોઈ પૂછે કે ભાઈ સેન્ડ-મેયર પ્રક્રિયા લખો તો પહેલું સ્ટેપ તમારે કયું બનાવવાનું? ડાયઝોટાઇઝેશન એક બતાવી દેવાનું. ડાયઝોટાઇઝેશનમાં શું બતાવશો? એનિલીનમાંથી શું બનાવ્યું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની રિએક્શન બતાવવાની અને એ રિએક્શનમાંથી આ 3 રિએક્શનો બતાવવાની. ઓકે? તો આ 3 રિએક્શનો સેન્ડ-મેયર પ્રક્રિયા થશે. ઓકે? ચલો જોઈ લો, આના ઉપર એક નજર કરી લો. ચલો હવે મિત્રો તમે જુઓ કે તમે ફરી તમને યાદ કરાવી દો કે એનિલીન લેશો. એનિલીન.
ચલો એનિલિનની પ્રક્રિયા કોની સાથે કરશો તમે? તો HONO પ્લસ HCl 0 થી 5° સેલ્સિયસ તાપમાન આવું લખાઈને આવે તો નિપજ શું બનશે? હવે તો તમે અગાઉ શીખી ગયા કે આની અંદર નિપજ બનશે N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઈનસ. ઓકે, N2 પ્લસ પણ લખાય અહીંયા Cl માઈનસ. ચલો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની ગયો. હવે દૂર શું થશે? તમે જુઓ બે હાઇડ્રોજન અહીંયા હતા, બે હાઇડ્રોજન અહીંયા, તો ટોટલ 4 હાઇડ્રોજન દૂર થશે એટલે કે 2 ઓક્સિજન થઈ ગયા. Cl તો ત્યાં જોડાઈ ગયો. જો આ Cl ક્યાં ગયો? આ નાઇટ્રોજન અને આ Cl એ બંને અહીંયા જોડાઈ ગયા માટે આ બની ગયું ક્ષાર બની ગયો. OH ઓક્સિજન હાઇડ્રોજન બે હાઇડ્રોજન આ ભેગા થઈને પાણી બની ગયા. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ શેમાંથી? તો એનિલિનમાંથી. એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પહેલું સ્ટેપ ક્લિયર થયું. હવે આમાંથી સેન મેયર પ્રક્રિયા તમે અગાઉ શીખી લીધી કે ભાઈ ક્લોરોબેન્ઝીન બન્યું, બ્રોમોબેન્ઝીન બન્યું અને બેન્ઝીન નાઇટ્રાઇલ બન્યું. હવે મારે બનાવવું છે કે આની પ્રક્રિયા હું કરીશ KI સાથે. જો મેં પોટેશિયમ આયોડાઇડ લીધો છે, ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ કે ક્યુપ્રસ સાયનાઇડ ની માફક ક્યુપ્રસ આયોડાઇડ લીધું નથી. ઓકે, એ પ્રક્રિયા શક્ય નથી માટે K+ અને I-. હવે I- શું કરશે મિત્રો? તો I- આ બંધનું તોડશે. બંધનું તોડશે એટલે નાઇટ્રોજન શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચશે એટલે અહીંયા બંધ ઉપર શું આવી જશે? તો અહીંયા આવશે પ્લસ. પ્લસ ઉપર હુમલો કોને કરે? તો I- ને. તો અહીંયા શું થઈ જશે? I. હવે તમે જુઓ અહીંયા n નાઇટ્રોજન ઇલેક્ટ્રોન લીધા એટલે પ્લસ ની જગ્યાએ ઇલેક્ટ્રોન આવી જાય એટલે શું બની ગયું? N2. અને Cl હતો તે કોને ઇલેક્ટ્રોન આપશે? K+ ના આપશે. તો માટે અહીંયા શું બની ગયું? KCl. આ નિપજ શું બની? આયોડો બેન્ઝીન. ઓકે, તો જો એક પરિવર્તન થયું એનિલિનમાંથી આયોડો બેન્ઝીન. હવે મિત્રો આમાં ધ્યાન રાખવા જેવી બાબત શું છે? તો આ પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા નથી. આ ધ્યાન રાખજો. ઘણી વખત MCQ માં પૂછાય છે નીચેનામાંથી કઈ રિએક્શન સેન્ડ મેયર નથી? તો આયોડો બેન્ઝીન બનવાની પ્રક્રિયા સેન્ડ મેયર નથી. માત્ર ને માત્ર સેન મેયર ઓળખવા માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ક્યુપ્રસ ક્લોરાઇડ માં HCl ઉમેરેલો હોય, ક્યુપ્રસ બ્રોમાઇડ માં HBr ઉમેરેલો હોય, ક્યુપ્રસ સાયનાઇડ માં KCl ઉમેરેલો હોય તો પ્રક્રિયા સેન મેયર છે, બાકી સેન મેયર નથી. તો આયોડો બેન્ઝીન બનવાની પ્રક્રિયા સેન મેયર નથી. ઓકે મિત્રો, સમજમાં ના આવે તો મને કોમેન્ટ બોક્સ ની અંદર તમે લખીને મોકલજો. સારું ગમે તો સારું એ લખીને મોકલજો તો મને ખબર પડે. હા ને? ઓકે, ચલો તો એક નોટ આ કરી લો. તો ચલો હવે જોઈએ મિત્રો ગેટરમેન પ્રક્રિયા. ગેટરમેન પ્રક્રિયા. હવે ગેટરમેન પ્રક્રિયાની અંદર સૌથી પહેલા ફરી પર યાદ અપાવીશ. ચલો ફરી પાછું મારી સાથે સાથે તમે અહીંયા એનિલિન પસંદ કર્યું. ઓકે, ચલો એનિલિન પસંદ કર્યું તો હું એની પ્રક્રિયા કરીશ. આ રીતે પણ લખાઈને આવે. જુઓ, ડાયરેક્ટ આ રીતે લખાઈને આવે NaNO2 પ્લસ 2HCl 273 કેલ્વિન થી 278 કેલ્વિન. ચલો પ્રક્રિયા થશે. પ્રક્રિયાનું નામ શું કહેવાશે? આ પ્રક્રિયા ફરી એકવાર ડાયઝોટાઇઝેશન. ઓકે, ચલો આની પ્રક્રિયા થશે તો નિપજ શું મળશે? તો નિપજ આપણને આ રીતે મળશે. હવે ધ્યાન રાખજો, N ટ્રિપલ બોન્ડ N લખવું એના કરતા N2 પ્લસ પણ લખાય અને એની સાથે Cl માઈનસ. તો નિપજ શું બની? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ઓકે, ચલો હવે ધ્યાન રાખજો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા હું કરીશ. કોની સાથે? તો હું અહીંયા પસંદ કરીશ કોપર પાવડર. અને કોપર પાવડર ની અંદર HCl ઉમેરીશ અને સહેજ ગરમ કરીશ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માં શું ઉમેર્યું? કોપર પાવડર. એમાં શું નાખી દીધું? HCl. સેન મેયર માં શું હતું? ક્યુપ્રસ ક્લોરાઇડ. આટલો ડિફરન્ટ છે. હવે આ પ્રક્રિયા થશે તો H+ ને Cl માઈનસ.
चलो હુમલો કોણ કરશે? તો Cl માઈનસ હુમલો કરશે. ચલો આ ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? N2. N2 ખેંચી લેશે એટલે સૌથી પહેલા અહીંયા શું બની જવાનું? બંધ તૂટવાનો. ઓકે, બંધ તૂટવાનો. બંધ તૂટશે તો બેન્ઝીન ચક્રના માથે શું આવશે? તો બેન્ઝીન ચક્રના માથે પ્લસ, પણ હુમલો કોને કર્યો? Cl. તો શું બની જશે? ક્લોરોબેન્ઝીન. પ્લસ દૂર શું થયું? N2. હવે તમે જુઓ અહીંયા કોણ વધ્યું? તો Cl. Cl પાછો ક્યાં જશે? H સાથે. H સાથે જાય એટલે પાછું શું બની ગયું? HCl બની ગયો. ઓકે થઈ ગઈ રિએક્શન. આ રિએક્શન કોપર પાવડર લખેલું આવે તો આ રિએક્શન ગેટરમેન રિએક્શન કહેવાય. કઈ રિએક્શન કહેવાશે? ગેટરમેન રિએક્શન. ચલો એવી ને એવી સેકન્ડ રિએક્શન. કોપર પાવડર લઈશ અને એમાં ઉમેરીશ HBr અને ગરમ કરીશ. ચલો હવે H+ ને Br- હુમલો કોણ કરશે? Br હુમલો કરશે એટલે બેન્ઝીન ચક્ર સાથે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એના બદલામાં દાન કોણ કરશે? Br, અને Br બંધ બનાવી દેશે, બ્રોમોબેન્ઝીન બની જશે. ચલો પ્લસ દૂર કોણ થશે? તો અહીંયા કહી શકાય N2. હવે H અને Cl ભેગા થઈને પાછા શું બનાવી દેશે? HCl બનાવી દેશે. તો આ રીતે તમે રિએક્શન બતાવી શકો. તો આ રિએક્શનને પણ કહેવાશે ગેટરમેન રિએક્શન. તો હવે ભવિષ્યમાં તમને કોઈ પૂછે કે ગેટરમેન રિએક્શન લખો તો તમારે મિત્રો આટલું લખવાનું. વર્ણન લખતા ફાવે કે ના ફાવે? વર્ણન ફાવે. કેવી રીતે ફાવે? એનિલીન. શું નામ છે આનું? એનિલીન. એનિલીનની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાથી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બને છે, જેની કોપર પાવડરમાં HCl ઉમેરીને ગરમ કરવાથી ક્લોરોબેન્ઝીન બને છે અને કોપર પાવડરમાં HBr ગરમ કરવાથી બ્રોમોબેન્ઝીન બને છે. આવી પ્રક્રિયાને ગેટરમેન પ્રક્રિયા કહે છે. આ એનું ઉદાહરણ તમે બતાવી દો. ઓકે. ચલો હવે મિત્રો તમે જુઓ, બે પ્રક્રિયાઓ ભણ્યા, સેન્ડમેયર અને ગેટરમેન. આ બંને પ્રક્રિયામાં જુઓ તમે, સેન્ડમેયરમાં શું બને? તો ક્લોરોબેન્ઝીન. ગેટરમેનમાં પણ શું બને? ક્લોરોબેન્ઝીન. સેન્ડમેયરમાં શું બને? તો બ્રોમોબેન્ઝીન. ગેટરમેનમાં પણ શું બને? બ્રોમોબેન્ઝીન. હવે પ્રશ્ન કોઈ પૂછે કે એક બાજુ ગેટરમેન પ્રક્રિયા છે, બીજી બાજુ સેન્ડમેયર પ્રક્રિયા છે, આ બંનેમાંથી ઉત્તમ પ્રક્રિયા કઈ? તો તમારે જવાબ આપવાનો છે સેન્ડમેયર એ ઉત્તમ પ્રક્રિયા છે. હેલો એરિન બનાવવા માટેની પ્રક્રિયામાં ગેટરમેન કરતો સેન્ડમેયર વધુ નિપજ આપે છે અને ઝડપથી પ્રક્રિયા થાય છે, માટે ઉત્તમ પ્રક્રિયા ગણવામાં આવે છે. ઓકે, ચલો નોટ કરી લો આની. चलो मित्रों હવે રિએક્શન આવે છે મોસ્ટ આઈએમપી રિએક્શન આ પણ આવે છે બાલ્જ સીમેન પ્રક્રિયા. ઓકે, અથવા તો બીજી રીતે પૂછવું હોય તો આ રીતે પૂછી શકાય, અથવા કરીને એનિલીન માંથી ફ્લોરોબેન્ઝીન મિત્રો પરીક્ષામાં આવા પરિવર્તનો પૂછાતા હોય છે, કોમ્પિટિશન એક્ઝામમાં પણ કામમાં આવતા હશે. બાલ્જ સીમેન અથવા તો એનિલીનમાંથી ફ્લોરોબેન્ઝીન કેવી રીતે બને એની રિએક્શનના મારફતે આપણે જોઈએ. ઓકે, તો સૌથી પહેલું અહીંયા હું લઈશ એનિલીન. હવે તમારે મારી સાથે સાથે બોલતા રહેવાનું છે. ચલો એનિલીન એટલે બેન્ઝીન ચક્ર ઉપર NH2. ચલો ફરી એકવાર, પ્રાથમિક પ્રકારનું સંયોજન છે. કેવી રીતે? તો નાઇટ્રોજન એક જ કાર્બનને જોડાયો છે માટે તે પ્રાથમિક પ્રકારનું સંયોજન. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરીશ? તો HONO પ્લસ HCl. HONO નું નામ શું થશે? નાઇટ્રસ એસિડ. ચલો આ બંનેને હું ગરમ કરીશ. કેટલા તાપમાને? તો 0 થી 5 સેલ્સિયસ તાપમાને. તમે કેલ્વિનમાં લખવું હોય તો 273 થી 278 કેલ્વિન તાપમાને ગરમ કરીશ. ચલો ગરમ કરીશ તો પ્રક્રિયા શું થશે? તો ગરમ કરીશ તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. બરોબર ધ્યાન રાખજો,
તમને ડાયરેક્ટ અહીંયા બતાવો, અહીંથી કોણ દૂર થશે? બે હાઇડ્રોજન. અહીંથી કોણ દૂર થશે? OH. અહીંથી કોણ દૂર થશે? ઓક્સિજન. અહીંથી કોણ દૂર થશે? H. તો શું દૂર થયું? બે હાઇડ્રોજન, ત્રીજો અને ચોથો. ચાર હાઇડ્રોજન વત્તા બે ઓક્સિજન. તો પહેલું તો દૂર શું થઈ ગયું અહીંયા? તો ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન એટલે અહીંયા લખી શકાય 2H2O. ક્લિયર? હવે જે નાઇટ્રોજન અહીંયા હતો આ નાઇટ્રોજન એ નાઇટ્રોજન જોડે જશે. તો અહીંયાની પદ શું બનશે? તો અહીંયા બેન્ઝીન ચક્ર સાથે એક નાઇટ્રોજન વધ્યો. બીજો નાઇટ્રોજન સંયોજકતા 3 પૂરી કરી, પણ ચોથાની બીજા નાઇટ્રોજનની સંયોજકતા 4 થઈ. એટલે એનો મતલબ એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. આ બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ. હવે Cl હતો તો એ Cl- અહીંયા એની સાથે રહેશે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. પ્રક્રિયા થઈ, ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા થઈ ગઈ. હવે તમને આવડી જ જવી જોઈએ કેટલી વખત આપણે આ પ્રક્રિયા લખી છે. હવે રિએક્શન થશે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરીશું HbF4. આનું નામ થશે ફ્લોરોબોરિક એસિડ. શું નામ થશે? ફ્લોરોબોરિક એસિડ. હવે આની અંદરથી H+ અને BF4 છૂટા પડશે. હવે H+ ના આ Cl- ઇલેક્ટ્રોનનું દાન કરશે. Cl- ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે H અને Cl બે ભેગા થઈ ગયા. હવે મિત્રો શું વધ્યું? તો ધ્યાન રાખો આપણે. તો હવે અહીંયા આપણી જોડે વધ્યું આટલું. બેન્ઝીન ચક્ર ઉપર N ટ્રિપલ બોન્ડ N પ્લસ વધ્યો. Cl ક્યાં ગયો? તો Cl એ હાઇડ્રોજન જોડે ગયો. તો વધ્યું શું અહીંયા? તો BF4. ઓકે, તો BF4. હવે જે ક્ષાર બન્યું આ ક્ષારને હું ગરમ કરીશ. એટલે શું થશે? તો BF4 જે હતો આપણી જોડે BF4- આની અંદરથી મને BF3 + F- આવું છૂટું પડશે. ગરમ કરવાથી BF4 માંથી શું છૂટું પડશે? તો BF3 + F-. હવે બોરોનની સંયોજકતા 3 છે તો તમે જાણો છો કે BF3 સ્ટેબલ બની ગયું. F- હવે હુમલો કરશે અહીંયા. હવે આની અંદરથી જે F નીકળ્યો છે F એ સીધો અહીંયા હુમલો કરશે એટલે બેન્ઝીન ચક્ર સાથે અહીંયા કોણ જોડાઈ જશે? F. F જોડાય છે તો નાઇટ્રોજન ભેગા થઈને શું બની જશે? N2. અને BF4 માંથી F ગયો તો વધ્યું શું? BF3. તો આપણું આ સંયોજન શું બની ગયું? ફ્લોરોબેન્ઝીન. તો બાલ્ઝ-સીમેન પ્રક્રિયામાં એનિલીનમાંથી ફ્લોરોબેન્ઝીન પરિવર્તન આ રીતે તમે બતાવી શકો. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું. હવે મિત્રો અહીંયા જુઓ, તમે કોઈ પૂછે સેન-મેયરની મર્યાદા શું? તો તમે સીધી બતાવી શકો કે સેન-મેયરની મર્યાદામાં સેન-મેયર એ આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન બનાવી શકતો નથી. ઓકે, ગેટરમેનની મર્યાદા પણ શું? તો એ પણ આયોડોબેન્ઝીન કે ફ્લોરોબેન્ઝીન બનાવી શકતો નથી. રાઈટ? ઓકે, તો ચલો બાલ્ઝ-સીમેન પ્રક્રિયા પણ તમે જોઈ લેશો. એક નજર કરી લો આના ઉપર.